બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? પ્રિયલ જો 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 કર ગાકર એ સીધી હમણાં જ મોડી ઉઠી ને સીધી 12 જ કે રમવા જાવ. સીધી અહીંયા આવી ગઈ. પપ્પા કામ કરતા હતા ને મળી ગયો દડો ને ભાગી મેં ગાલ બૂટ પહેરાઈ દઉં, કાકડા ન લાગે, એને હક જ નથી. પછી પપ્પા ખાઈ લાડવો ખાય, આમ જોતા લાડવા ખાવા પપ થઈ જાય અહીંયા. હાલો આવવા દો તારી પાસે. જોતે ભાગી કરે. પગ આવ્યા નાનો હક જ નથી અમારું ડીંગુ ને. આવે અમારું ડીંગુ ને હક જ નથી. હવે તું આવવા દે. આમ તો અહીંયા ધૂળ હે, કાકડા બહુ છે નહીં, મોટા પાણાથી લાગી જાય પડે તોય. પછી જોતો શિવરી પાસે મને દેવા આવે. હવે તું મને આ ઘા આવે હો. એ ઓયો ગયો લઈ આવ. કાલ સાંજે હે ને રૂંઢામાં હિચકામ બેહાય ને તો જીંકો હિચકો ચડાવ એમ જ ભરાઈ ગયો. ઓય બાપા જોવું જોઈએ. ભરાઈ ગયો. ઓહો ખખે ને મારો દીકરો. હા જોઈ ને આવડે. હાલો તો રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બધાને સવાર ના સવારમાં જો કામે લાગી ગયા. ખેતરમાં ગયો તો જુવારનો ક્યારો ઓલો પૂરો થઈ ગયો ને. મેં અધૂરો રાખ્યો તો પૂરો કરી આવ્યો. હવે પાછું જો બીજું કામ ચાલુ કરી દીધું મેં. જો ઓલો ખાતરનો ઢગલો આપણે રાખ્યો હતો ને, ઉનાળામાં થોડુંક બકાલું વાવવા થાય. આ ખાતર હે ને જો ઓલી બાજુ લઈ જાવ ખેતરમાં. અહીંયા પછી આવી રીતના બાચકા પાથરી ને વળી પાછું કઈક બકાલું કરીએ ને. હા પેલો મેથી ને ધાણા વાળો ક્યારો ખાલી થઈ ગયા 2. તેમાં જો કડવું ખડ હતું ને સાફ કરી નાખ્યો. એક ક્યારામાં બાકી છે કરવાનું. બકાલું વાવું કઈક હવે ખાતર વાળું કરીએ ને તો અસલ નું ઉજરે. આવી રીતના વાવીએ ને તો પાણી દેવું એ હેલું ને થાય એ અસલ. અટાણામાં એવું કાલો ને કે ખાતર નો ઢગલો હે તો અહીંયા હારી લો. હા પછી નિરાતે વાવ બાચકા ભરીને અહીંયા પાથરીને વાવી દેવું. અને જો ને આજે છે મહાશિવરાત્રી, તો બધાને અમારા પૂરા પરિવાર તરફથી મહાશિવરાત્રીની બધાને હાર્દિક શુભકામના. બધી શુભકામના. પ્રિયલ હર હર મહાદેવ. વાહ જો પીવી કરે. હર હર મહાદેવ. હર મહાદેવ. કા હર હર મહાદેવ. આજ બધા કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ચૂકતા નહીં. હાલો પાછા કામે લાગી જઈએ, પછી પાછા મળીએ. આવી તું એવી કામ કરવા ઉપાડવા લાગે, કેરેટ ઉપાડવા લાગે મારો દીકરો. ઓમ જોતા હે પાછી તો ઉપાડ લે કેરેટ ઉપાડ લે મારો દીકરો. પપ્પા કામ કરવા લાગે, દાદી કામ કરવા લાગે. જોતા ખરી. ચાલો હવે હું ઉપાડી લઉં. આમ બોલો. કેટલાક નાખવા કેરેટ? બસ હે થઈ ગયું. તો સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આપણે આખી યુટ્યુબ ફેમિલી ને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. અને જો રસોઈનું ટાણું થઈ ગયું છે, પ્રિયલ સૂતી છે અને આપણે રસોઈનું ટાણું થયું એટલે મને એમ થયું કે આજ ઓરાન રોટલા બનાવવા છે. તો પેલા મને એમ થયું કે હાલો ને થોડોક પુલાવ બનાવું. એ જો મેં પુલાવ બનાવ્યો. જો કેવો ઉઠાવ આવે એકદમ મજાનો. બટેટું, ટમેટું, વટાણું, ગુવાર, ઘરની ધાણા ભાજી આપડી ને છૂટો અસર થયો ને. આજ છે ને શાક હતું વધારે, આમાં બધું નાખવા જેવું હોય ને, કોઈ ગાજર, પછી ગુવાર, બટેટું, વટાણું, ટમેટું, એવું બધું શાક હતું. તો મને એમ થયું કે હાલના થોડોક પુલાવ બનાવી નાખો. તો મેં બનાવી નાખ્યો અને હવે આપણે ઓરાન રોટલા બનાવવાના છે. તો મેં કીધું કે એને પાછળ રાખીએ આપણે ને પેલા બનાવી નાખીએ. જો બનાવ્યું છે, કેવું લાગે છે તમને એ જોઈને કોમેન્ટમાં કહેજો બધાય. હા કોમેન્ટમાં કહેજો. મસ્ત. શિવની વાત જોવે ને. ક્યાં શિવ? કેમ આવી છે શિવ? ક્યાંથી આવી છે? એમથી આમથી આવી છે જો શિવ.
કેવી હાથ સીન તે કઈ બાજુથી આવશે સીવું? ક્યાંથી આવશે? એમથી બોલાય એને વરી બેઠી એમ એ તારી બોલી થાય અરે પણ લે ઈ એમ બોલે છે હું બોલું ને આમ ઈ બોલે મેં કહો તારી ભલી થાય તો ઈ કે જાવ જોઈએ જી બોલું ને એને બોલવું જોઈએ લે જતા મોટા એના શિવને આજે ને બુધવાર છે તે હોસ્પિટલે બતાવવાનો વારો હતો ને તે લાખોમાં જો એને લઈને હોસ્પિટલે જવાના હતા તે પછી અહીંયા આવશે શિવને લઈને તે પ્રિયલને કીધું કે શિવ અહીંયા આવશે તે ગોદડી પાથરીને એને બેહાડીને તે કઈઓની બેઠી વાત જોવે પ્રિયલ કોણ આવ્યું દીકુ જો પ્રિયલ ક્યાં શિવ ક્યાં હા ઈ એમાં ગોદડું પાથરી બેહાડી હતી કે ડેલેથી આવે કઈઓની વાત જોતી હતી શિવને તે શિવ આવી ને તો પી તો હરખાઈ ગઈ હતી સીધી વાલા જ કરવા માંડી કર લે તો વાલા કર લે તો પી શિવ ને વાલા કર લે હા શિવ જઈ આવી સાહેબ પાસે જઈ આવી સાહેબ શું કીધું તાકાત આવી ગઈ ને એમ કીધું ને તાકાત આવી ગઈ શિવ ને કીધું ને હા આ પ્રિયલ કઈની વાત જોતી હતી ડેલે બેહી નહીં કે હમણાં શિવ આવીને જો નાનીએ ભાત બનાવી દીધા હતા ને પુલાવ તે આવીને થોડા ખાઈ લીધા પછી હવે વેફર ખાઈ કા એને વટાણા વાળો પુલાવ ખાવે ને તેનો વટાણો રોટલી તું નાખ્યું અસલ નો બનાવ્યો નાની વે કેવો બનાવ્યો આમ કરે આમ કરતા આમ તો બોલતી ન છોડી મને આમ કે મસ્તી નું કહી દે આમ કહી દે મસ્તી નું ચા બનાવી લો ખાઈ લે તો આરામ છે કયું ને હાથમાં નથી આવતી દોડા દોડી ઘરમાં કરતી હતી જેવી શિવ આવી ને હવે બેઠી બેહી ગઈ ગોદરી પાથરી દીધી પણ બેહતી જ નથી હળી કાઢીને ડેલે હોય છે શિવ જાહે નહીં તાવથી પીવો અઠીએ નહીં અહીંથી પાહન આ છાનું મન થઈ ગયું છોકરું ક્યાં બોલતું ને તો જો શિવ માથામાં બાંધી દીધું કે તડકો ન લાગે કા હા જો થઈ ગયો બરોબર હવે ઘરે જાય દાદા લઈને આવ્યા છે એને મોડું થાય છે હવે નીકળે છે મેં માથામાં જો બાંધી દીધું દાદા મેં બાંધી દીધું કેમ બાંધ્યું જો હવે હમણાં વ્યા જાય ઓલી દાદી બાદ એમ બાંધ્યું ને કેમ બાંધતા હોય ના પ્રિયલ જો શિવ પાસેથી આગી જ નથી જાતી ને પાહે પ્રિયલ હા પ્રિયલ તો એની પાહે જોતો જોવે એ ડીંગલું તું વાત જોતી હતી ને નહીં હા પાડ ક્યાં શિવ વાલા કર્યું તે હવે શિવ મમ્મી ભેગી આવે ને પાછી મમ્મી ભેગી આવી ને તો અત્યારે રોંઢું થઈ ગયું ને 5:30 વાગી ગયા અને પ્રિયલબેન બપોરે વ્યારા કરી અમે ને પછી પ્રિયલ ને દાદી હિસકાવી ને ખોડિયામાં સુઈ ગઈ હતી દીકું સુઈ ગયું હતું ને પછી ઉઠીને રમ્યું પછી પ્રિયલ નાઈ ધોઈ ફ્રેશ થઈ ગયું પછી તરબૂચ ખાધું ને બીજું શું ખાધું સફરજન ખાધું હા પાડે બેગ બગા ખાધું નહીં કેમાં ખાધું એમાં ઓ જોજેમાં દીકરા એમાં ખાધું લે હા પછી કે ઈચકે જાવું તેમાં આવી ગયા ઈચકે ને પ્રિયલના પપ્પા હે ને જુવારમાં પાણી પાયું ગાજરમાં ને પછી કામ હતું ને ગયા ગામમાં ક્યાં પપ્પા ખેતરમાં હતા ને ઓલી બાજુ ત્યાં આમ ડોકા કરીને ત્રાહે થઈને જાત જોતી હતી નહીં હાલો કેમ પ્રેમ એટલે કેમ કરું હા હરી ચકતું અહીંયા હવે આપણે જઈએ મા પાસે જોરિયામાં તો આપણે જો મા પાસે આવી ગયા ને નાખવા માંડ્યા ટમેટીમાં પાણી હમણાં એકાત્ર નાખવું પડે ને પાણી જો ટમેટા તો આવ્યા ઉડા છે હવે પાણી છે ને આમાં નાખવું જ પડે હમણાં તડકા બહુ પડે ને એટલે પાણી નાખવું પડે
પાછી આ માટી છે ને ખાતર વાળી છે ને તે જલ્દી સુકાઈ જાય. સુકાઈ જાય. કાલ પ્રમદી તો પ્રિયલ પપ્પા નાખતા હતા તેવા તડકા પડતી હમણાં એકાત્રા નાખવું પડે ને કે ટમેટી ને તો પાણી જોઈએ, અઠવાડિયે નાખીએ તો હાલે. પણ આ બહુ તડકા પડે ને આની કરજે, બહુ તડકો નથી પડતો, લીલા લીલા છે ટમેટા. આની કરજે સફેદ જેવા થઈ ગયા, બહુ તડકામાં છે. ઓલી કરે ઝાડવાનું હીરું આવે થોડું. અહીંયા લીલા લીલા છમ હે પાંદડા ને આની કરજે સફેદ જેવા પીરા જેવા થઈ ગયા. હવે આને હીરું કરીશું તો અહીંયા થાય. તો ચાઈ ઝાડવાનું હીરું આવતું હોય ને એટલે હીરું રહી. આવ્યા તો અસર પડે. તડકા જો વખતે હોળી પેલા બહુ નકર તો હોળી પછી ઝારું પડે ને, વરીની ઝાર બેહે ને પછી તડકા પડે. આ તો પેલેથી તડકા અટાણે થી હજી તો પડવા માંડ્યા. આજ તો મા મહિનો છે. તો જો એટલામાં નખાઈ ગયો. હવે આ બાજુ નાખવાનું બાકી છે, હવે નાખી લઈએ. હવે આપણે રિયલ હિચકે ત્યાં ભાગી જાય પછી હુલડુલ કર્યા રાખે ને છોકરું, હલદલ કરે ને. કેમ હિચકે પ્રિયલ? હા એમ નઈ લે તાત્યા ક્યાં ચડાવ્યા તે? હેઠે રાખ, હેઠે આમ હેઠે અકલ ના કોઈ ખબર પડે? વળી ઉષા કાપ્યા કર્યા પછી બોલી કે દક્ષા હાલ એ જાય. પછી એમ કે એ જાય. હા, હેલિકોપ્ટર જાય. એક દાણ કે અકલ ના તો પ્રિયલ પપ્પા કઈ આવું છે હવે કઈ નક્કી નથી ને. હવે આપણે અહીંયા વિડીયો ને કરી દઈએ એન્ડ. કરી દેવાનું. હા તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. તો મળશું પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. હા, આજે મહાશિવરાત્રી ના બધાને હર હર મહાદેવ. પાછા હર હર મહાદેવ.